કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે પોતાની લોકસભાથી માંડીને સરહદી વિસ્તારનો પ્રવાસ કરશે. અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. અમિત શાહ તો 28 મેના રોજ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કમલમમાં પ્રદેશ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજશે. તો ભુજમાં રાત્રિ રોકાણ કરીને હરામીનાળા પાસે બીએસએફ ચોકીનું ઉદ્ઘાટન કરશે. સરહદી વિસ્તારોમાં સુરક્ષાની સમીક્ષા બેઠક કરીને દિલ્હી જવા રવાના થશે. તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધારે અપડેટ્સ લઈએ. કિંજલ, જણાવશો કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના 3 દિવસના આ પ્રવાસે કેટલો મહત્વનો સાબિત થશે તેમનો આ પ્રવાસ, અને કયા વિકાસ કાર્યો અને ખાતમુહૂર્ત કરશે? અમિત શાહનો જે પ્રવાસ છે તે મહત્વનો એટલે પણ છે કેમ કે આ વખતે તે જે સીમાઓ છે, દેશની સરહદી સીમાઓ છે, તેનો પ્રવાસ છે તે કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યોની સરહદી સીમાઓ તેમનો પ્રવાસ કરી લીધો છે. અને જ્યારે ગુજરાત આજે આવી રહ્યા છે ત્યારે 2 દિવસ જ્યારે ગુજરાતમાં છે ત્યાં એક તરફ તે તેમના લોકસભાના વિવિધ વિકાસ કાર્યો છે તેને આખરી ઓપ આપવાના છે, ક્યાંક લોકાર્પણ છે, ક્યાંક ખાતમુહૂર્ત છે. પરંતુ જે 2 બેઠકો છે તે મહત્વપૂર્ણ છે. કમલમ ખાતે જે બેઠક યોજાવાની છે તે પ્રદેશ પદાધિકારીઓ સાથેની બેઠક છે. નવી બોડીનું ગઠન થયા બાદની આ પહેલી બેઠક છે કે જે કેન્દ્રીય ગૃહપ્રધાન પ્રદેશ પદાધિકારીઓ સાથે લઈ રહ્યા છે, કમલમમાં જઈ રહ્યા છે. તો એ રીતે રાજકીય દ્રષ્ટિએ આ બેઠક છે વર્તમાન પરિસ્થિતિને લઈ અને આ બેઠક મહત્વપૂર્ણ છે કેમ કે ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયમાં ભાજપમાં કેટલાક વિવાદો પણ થયેલા હતા. તો તે તમામની વચ્ચે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાત આવી રહ્યા છે અને કમલમ પર બેઠક લઈ રહ્યા છે તે મહત્વની છે. તેની સાથે જ વાત કરવામાં આવે તો લોકસભાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષાવાળી જે એક બેઠક છે તે પણ આવતીકાલે સર્કિટ હાઉસ છે, સર્કિટ હાઉસ ખાતે યોજાવાની છે. તો આ બંને બેઠકો મહત્વની છે. ત્યાર પછીની જો વાત કરવામાં આવે શુક્રવારને, તો શુક્રવારનો દિવસ એ સીમા સુરક્ષાને લઈને ખૂબ જ મહત્વનો છે કેમ કે હરામીનાલાની તે મુલાકાત લેવાના છે, બીએસએફની જે ચોકી છે તેનું ઉદ્ઘાટન કરવાના છે અને જેટલા પણ ગુજરાતના બોર્ડર વિસ્તારો છે, બોર્ડર વિસ્તારોની સુરક્ષાની જે સમીક્ષા છે તે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવાના છે. તો એક તરફ લોકસભાનો તેમનો જનસંપર્ક હોય કે પછી ભાજપ સંગઠનને લઈ અને તેમને મજબૂત કરવા માટે થઈ અને જે બેઠક હોય કે પછી સીમા અને સરહદોને સુરક્ષિત કરવા માટેની જે બેઠકો હોય, એ રીતે અમિત શાહનો જે ગુજરાતનો કાર્યક્રમ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ આ વખતનો છે. બિલકુલ, આ સાથે જ કહેવાય કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પણ તેઓ મોટી ભણ વિદ્યાલયનું લોકાર્પણ કરવાના છે, એટલે કે શિક્ષણને પણ ક્યાંક ને ક્યાંક વેગ આપવાના ગુજરાતમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ હિરલ, દેખો તેમના જો લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો માત્ર 4 તો ગામની અંદર તે મુલાકાત કરવાના છે અને 4 ગામની અંદર માત્ર પુસ્તકાલય છે. પુસ્તકાલયનું ક્યાંક લોકાર્પણ છે, ક્યાંક ખાતમુહૂર્ત છે. તો આપ સમજી શકો છો કે જ્યારે ગામડાની અંદર લોકોને પુસ્તક સાથે જોડવા માટે, ખાસ કરીને યુવા પેઢીને પુસ્તક સાથે જોડવા માટેનો જે પ્રયાસ છે તે અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન કરી રહ્યા છે. તો એક તરફ યુવા પેઢી હોય કે ગામના લોકો હોય તેમને વિકાસની વાત હોય કે શિક્ષણની વાત હોય એ પૂરી પાડવાની વાત હોય, બીજી તરફ આપ જુઓ કે સંગઠનને મજબૂત કરવા માટે, સંગઠનને માર્ગદર્શન આપવા માટે કમલમ પર બેઠક કરવાની વાત હોય કે પછી પોતાના લોકસભાના વિકાસ વિસ્તારના અંદર વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો વિષય હોય કે પછી રાજ્યની સરહદી સીમાની સુરક્ષાની સમીક્ષા કરવાનો વિષય હોય, આ 4 મુદ્દા જે કહી શકાય કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આ વખતની મુલાકાતની અંદર 2 દિવસમાં જોવા મળવાના છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે કે જ્યાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે. કમલમમાં પ્રદેશ અધિકારીઓ સાથે પણ તેઓ મહત્વની બેઠક યોજશે અને મુદ્દાઓ પર ચર્ચા કરશે.